લખતર ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો. લખતર ખાતે ચૂંટણી ભાજપ કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા. લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રભારી, મોદી સભાના ઇન્ચાર્જ, જિલ્લા ભાજપ મહામંત્રી, તાલુકા ભાજપ મંડળ પ્રભારી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. લખતર ખાતે ચૂંટણી ભાજપ કાર્યાલય લોકાર્પણ દરમિયાન ક્ષત્રિય સમાજનો વિરોધ. લખતર ગાડી દરવાજા પાસે ચૂંટણી કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમ બહાર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનોએ ચાલી રહેલા બેઠક બહાર જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવ્યા. વિરોધ કરી રહેલા 21 ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોની પોલીસ દ્વારા કરાઈ અટકાયત. સમગ્ર રાજ્યની અંદર આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યા છે. ત્યારે આજરોજ પાટડી દસાડા વિધાનસભા હેઠળ આવતા લખતર ખાતે તાલુકા ભાજપ મંડળના લોકસભા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથોસાથ આગામી 2 મેના રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાનાર જાહેર સભાના આયોજન અંગે બેઠકનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યાલયનું ઉદ્ઘાટન સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ભાજપ કાર્યાલય કાર્યક્રમ બહાર મોટી સંખ્યામાં શ્રી રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા લોકશાહી ઢબે રૂપાલા હાય હાય જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવ્યા હતા. ત્યારે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.
જય માતાજી, જય માં કરણી. આ ભાજપ દ્વારા જે ઉશ્કેરણીજનક આ વિવાદાસ્પદ વસ્તુ થાય છે એ ખરેખર પણ આપણા ભાઈઓને હું એટલી વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણે કાયદો હાથમાં લેવાનો થતો નથી અને કોઈ કાયદો હાથમાં લઈને આપણે અંદરો અંદર આપણા ભાઈઓ સાથે જે ભાજપૂતો છે એમની સાથે ઘર્ષણ થાય મહેરબાની કરીને કોઈ ભાઈઓ કરતા નહીં. આટલી હું આપને વિનંતી કરું છું. અને જ્યારે સમાજને જરૂર પડે આવી રીતે સૌ ભાઈઓ ભેગા થાજો. અને આજ જે ભાઈઓ બધા આવ્યા એ બદલ સૌનો આભાર. આજે જે વિરોધ કરવામાં આવ્યો કોના સામે વિરોધ કરવામાં આવ્યો? અમારે પક્ષ સાથે જ વિરોધ હતો, ભાજપ સાથે. પહેલા રૂપાલા સાહેબ એમ